અમારા ગોલુબેન થોડા રીસાણા છે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાના અમારા એક નવા વિડીયો વ્લોગમાં. ને કહેવાની જરૂર નથી પણ કહી દઉં, જોરદાર કાંઈ વરસાદ પડી રહ્યો છે. જોઈ લો એકવાર, નજર કરી લો. બાકી વરસાદે બાકાથી થોડી ઘણી બોલાવી ગઈ છે ને આજેથી આપણે ઘરે, કારણ કે દુકાને જવાય એવું નહીં, કારણ કે ઘણો બધો વરસાદ પડી રહ્યો છે. તમે જોઈ શકો છો કે નદીઓ ઉભરાઈ ગઈ છે આટલામાં. તો ગાઈઝ, કાલે વરસાદ નહોતો, બાકી આજે વરસાદ જોરદાર પડી રહ્યો છે. અને આજે આપણે છીએ ગાઈઝ ઘરે, ને ઘરે તો અમારા પાણી બા જોરદાર રમી રહ્યા છે, તમે લોકો જોઈ શકો છો. બોલું શું ગાવું એ બોલું ફોટો લે. એ મોસમમાં ગાઈઝ આ ચકલીઓ ઠરી ગઈ છે અને આવી ગઈ છે એના માળામાં પાછી, જે આપણે બનાવેલું છે ત્યાં. સંતાઈ ગઈ શું લે? હા, દેખાય. તો મિત્રો, વરસાદ થોડો ઓછો થઈ ગયો છે. અમારા ગોલુબેનને અમે બે આવી ગયા છીએ બહાર વરસાદનો થોડો મજા લેવા માટે. એ વરસાદ પડે ગોલું પડે. એ આ ગાય ભેંસ તરફ નજર રાખીને જોઈ રહ્યા છે અમારા બેન. તો ગાઈઝ, આ ભેંસ આવી ગઈ છે અમારા ગોલુબેનને મળવા માટે. તો આ નજદીક આવી ગયા છે ઓટોમેટિકલી. બોલા દે ગોલુ, બોલા દે. એ એક્શન આપતું નથી, અત્યારે મૂડમાં નથી. બેને ઉઠવી છે ને એટલે ચટકી આવી. ચટકી બોલા દો. ચટકી આવી. તો મિત્રો, વરસાદ તો હાલા રાખશે. આપણે જઈએ અમારા ભાઈના ઘરે, કારણ કે સવારથી એરિયો દેખાય નહીં, તો ઘરમાં પડ્યો કરે છે શું. ચલો જઈને જોઈએ. હા, મારા ભાઈની હમશકલવાળો માણસ અંદર તો કોઈક બેઠો છે ને, બેઠો કંઈક કરે છે. શું કરે છે? ઓહો, આ તો માવ ઘસી રહ્યો એ બેઠો. શું બનાવ ભાઈ ખાવાનું? ये तो नहीं दबेगा, अभी वीडियो में ही रहेगा. દર્શક મિત્રો, થોડી વાર રહીને વરસાદ તો બંધ થઈ ગયો છે ને આપણે આવી ગયા છીએ આપણા ધાબા પર મસ્ત મજાના સિનેમેટિક શોટ્સ લેવા માટે. તો ચલો જોઈ લો સિનેમેટિક શોટ્સ. ફાઇનલી મિત્રો, વાતાવરણમાં ઘણો બધો ચેન્જીસ આવી ગયા છે ને ગોલુબેનને થોડાક કોઢા દીધા છે. ઠંડી લાગી ગઈ છે અને વરસાદ બિલકુલ બી બંધ થઈ ગયો છે જોરદાર. અને બાકી કાંઈ નહીં. અને ઘરે કંઈક ખાવાનું બને. ચલો અંદર જઈને જોઈએ શું બને છે. તો ઘરની અંદર કંઈક ખાવાનું બને છે. શું બને છે બેન? શું મિત્રો, પનીર બની રહી છે. અને અમારા ગોલુબેન થોડા રીસાણા છે એટલે તો રોયામાં એવું ચાલે છે. બાકી ચલો કાંઈ વાંધો નહીં, થોડી વાર લઈને જમી લઈએ. 1 hour later. તો મિત્રો, ખાવાનું બની ગયું છે અને બેસી ગયા છે જમવા માટે. અને આપણું શાહી પનીર બનીને થઈ ગયું છે રેડી. તો ચાલો બસ હવે આને જમી લઈએ. અને આ તો બ્લોગ બહુ મોટો થઈ ગયો છે
ચલો મળીએ પછી કાલે નવા વિડીયોમાં. તે સુધી બધાને બાય બાય, ટેક કેર એન્ડ લવ યુ ઓલ. બાકી આ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો યાર સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી બાય બાય, મળીએ પછી કાલે નવા વિડીયોમાં.